રામાયણમાં મેઘનાદના શક્તિ પ્રહારથી મૂર્છિત થયેલા લક્ષ્મણને જોઈને આક્રંદ કરતા રામ કહે છે, કડવી હોજો લીમડી પણ એની શીતળ હોજો છાય, બંધુ હોજો બોલ કા તોય પોતાની ભાઈ. બે ભાઈઓ ક્યારેય છૂટા પડતા નથી. પેલી ગુજરાતી કહેવત છે ને કે ડાંગે માર્યા પાણી જુદા ન થાય. નમસ્તે મિત્રો, હું છું આશા અને આપ સાંભળી રહ્યા છો વાર્તા વિશ્વ. આજની વાર્તા જેમ મેં પ્રસ્તાવના કરી એમ બે ભાઈઓની છે. વાર્તાનું શીર્ષક છે પિતરાઈ. એના લેખક છે રમણલાલ વસંતલાલ દેસાઈ, એટલે કે રવ દેસાઈ. તો આવો સાંભળીએ આજની વાર્તા. દિનકરલાલ એક પ્રાચીન દેસાઈ કુટુંબના નબીરા હતા. તેમણે નહીં પણ તેમના પૂર્વજોએ ગુજરાતની બાદશાહી સ્થાપન કરવામાં બહુ આગેવાની ભર્યો ભાગ લીધો હતો અને એ બાદશાહી નિર્બળ પડતા મોગલાઈનો અમલ ગુજરાતમાં દાખલ કરાવવામાં વળી બીજા પૂર્વજોએ જીવ પણ આપ્યો હતો. મોગલાઈ ડોલી ઉઠી એટલે પેશવા ગાયકવાડે દેસાઈના કોઈ પૂર્વજની સહાય મેળવી અને મરાઠી દોર ઓછો થતા કંપની બહાદુરને પાછો દેસાઈનો ખપ પડ્યો. આ એકે રાજ્ય દેસાઈની સહાય વગર સ્થાપન થયું હોત જ નહીં એવી દિનકરલાલ દેસાઈની દ્રઢ માન્યતા હતી અને એના પુરાવામાં અનેક ફારસી મરાઠી રૂક્કાઓ, સનદો, દાખલાઓ અને ફરમાનોના જુદા જુદા ભૂંગળા તેઓ બધાને બતાવતા. એટલેથી કદાચ લોકોની ખાતરી નહીં થાય એમ માની 15 દેસાઈઓના રસમય ઇતિહાસની વાતો તેઓ સૌ સાંભળનારને શીખવતા. આમાંની એકે વાત ઇતિહાસકારોએ નોંધી છે કે કેમ તેની વર્તમાન પદ્ધતિએ શોધખોળ થઈ નથી. પરંતુ એટલું તો ખરું કે દેસાઈગીરીમાં અભિમાન લેતા દિનકરલાલના પૂર્વજોએ ઘણી જમીન સંપાદન કરી હતી અને દેસાઈના વૈભવ પ્રતિષ્ઠા સારા હતા. સારા હતા એટલે દિનકરલાલના સમયમાં એ વૈભવ પ્રતિષ્ઠા ભૂતકાળ ભણી રહી જવા લાગ્યા હતા. એમનું મકાન મોટું હતું, માણસ ચાકર ખૂબ હતા, બળદગાડી હતી, ઘોડાગાડીનો ઘોડો મરી ગયો હોવાથી તે લાવવાનો હતો અને મહેમાનો પણ ખૂબ આવતા હતા. કલેક્ટર, આસિસ્ટન્ટ કલેક્ટર, મામલતદાર, રેલવે અમલદારો એ સૌ આગ્રહ ભારે હતો અને દર મહિને થતી મિજબાનીઓના પ્રસંગો દેસાઈગીરીના ઇતિહાસને શોભાવતા વધે જતા હતા. મિજબાનીમાં ભાગ લેનારાઓને દેસાઈની સ્થિતિ વિશે વિચાર કરવાનું જરા પણ કારણ નહોતું, પરંતુ તેમના શાહુકારોને એમની સ્થિતિનો વિચાર કરવાની એકાએક જરૂર પડી. અત્યાર સુધી જમીનો લખી આપી મન માનતા પૈસા દેસાઈએ મેળવ્યા હતા, પરંતુ હવે શાહુકારોએ એક અગર બીજે બહાને પૈસા આપવાની આનાકાની કરવા માંડી. અંગ ઉધાર નાણું મળતું તો કેટલાય સમયથી બંધ થયું હતું, પરંતુ હવે સાનમાં જમીન પણ મૂકવાની રહી નહોતી એમ આજુબાજુએ શાહુકારો વાતો કરતા હતા. શાહુકારોની હલકી મનોવૃત્તિનું આ પરિણામ હતું એમ દેસાઈનું માનવું હતું. શાહુકારો સદાય હલકા જ હોય છે. આ શાહુકારોની નીચતા દિનકર દેસાઈ સહન કરી લેતા, પરંતુ તેમના પિતરાઈ ભાઈ વિજયલાલ દેસાઈની નીચતા એમનાથી જરા પણ સહી શકાતી નહોતી. થોડા વર્ષ દેસાઈગીરીનો વહીવટ ભેગો ચાલ્યો, પરંતુ ઝીણવટવાળા વિજયલાલ વિજુ દેસાઈ પોતાના સમવય અને સંભાગ માલિક દિનકરલાલની ઉદારતા, જેને તેઓ ઉડાઉપણાને નામે ઓળખીને પોતાની હલકી મનોવૃત્તિ સાબિત કરતા હતા, તેથી ગભરાઈ ઉઠ્યા અને દીવાની અદાલતે જઈ તેમણે પોતાનો ભાગ જુદો પડાવ્યો તથા તેનો પોતે સ્વતંત્ર વહીવટ કરવા માંડ્યો. પેઢી ઘર એકઠી મિલકત ભોગવતા દેસાઈ કુટુંબમાં આમ ભાગલા પડે એ દિનકર દેસાઈને જરા પણ રૂચ્યું નહીં. બંને પિતરાઈ ભાઈઓ વચ્ચે ભારે અણબનાવો થઈ ગયો અને જો કે પૂર્વજોના હથિયાર પરસ્પરની સામે વાપરવાનું શૌર્ય બેમાંથી એકે દેસાઈએ બતાવ્યું નહીં. બોલાબોલી અને કવચિત ગાળાગાળી કરીને તેમણે પોતાના વીરરસની સાક્ષી વખત આપ્યા કરી. બંનેના ઘરને એક જ ભીત હતી, એક જ ઘરમાંથી બે ભાગ કરી લીધેલા હતા, એટલે જાહેર યુદ્ધના પ્રસંગ સિવાય પણ પરસ્પરની ટીકાઓ કરી બંને પિતરાઈઓ લડાઈનો આનંદ લેતા. એને કોણે દેસાઈ કહ્યો? એ તો વાણિયો છે, વાણિયો. એનું દિલ તો જુઓ. દિનકર દેસાઈ બંને ઘર સાંભળે એવી રીતે બૂમ પાડીને બોલી ઉઠતા.
વિજુ દેસાઈ આ ટીકા પોતાને માટે થાય છે એમ જાણતા અને પ્રજળી ઉઠતા કલેક્ટર કમિશનરને ફુલહાર કરી મિજબાની આપી આનંદથી પાટે બેસી જૂની વાતો કહેતા દિનકર દેસાઈને વિજુ દેસાઈ પણ સંભળાવતા. ફૂલણજી બધી દેસાઈગીરી ડુબાડવા બેઠો છે. દિનકર દેસાઈ પાટ ઉપર અડધા થઈ જતા અને બૂમ પાડી ઉઠતા, કોને કહે છે તું? તને તારામાં એ સમજવાની અક્કલ પણ હવે ક્યાં રહી છે? તું મોટો અક્કલવાળો પૈસાના ચરુ દાટી જવાનો છે. સાપ થઈ સાળા સાપ. અને એક નાનો સરખો જંગ જામતો. આવા જંગમાં માત્ર 2 પિતરાઈઓ જ ભાગ લેતા. બંને ઘરના બૈરા છોકરાને એ જંગની જરા પણ અસર થતી નહીં. દિનકર દેસાઈ અને વિજુ દેસાઈ આમ પરસ્પર ફૂલદડા ફેંકતા હોય તે વખતે બંને દેસાણો ભેગી બેસી અથાણા કરતી હોય કે એકબીજાના ઘરેણા લુગડા જોતી હોય. કદાચ વિજુ દેસાઈના પત્ની દિનકર દેસાઈની દીકરીના વાળ ઓળતા હોય, અગર દિનકર દેસાઈના પત્ની વિજુ દેસાઈના છોકરાને જમાડતા હોય. દેસાઈઓની લડાઈ દેસાઈથી નીચે ઉતરતી નથી એવી એ પ્રતિષ્ઠા ભરી હોય છે. આપણો સૂર્ય બીજા સૂર્ય સાથે ખેંચાખેંચી નહીં કરતો હોય એમ કોણ કહેશે? છતાં આપણી પૃથ્વીને એમના ઝઘડાની જરા પણ પરવા હોતી નથી. એ ઝઘડાનું અસ્તિત્વ પણ એને સમજાતું નથી. એવી જ રીતે આ 2 લડતા પિતરાઈઓના બૈરા છોકરાને એમના ઝઘડાનું અભાન હતું. વળી મિજબાનીઓમાં વિજુ દેસાઈને આમંત્રણ આપ્યા વગર દિનકર દેસાઈને ચાલતું નહીં, પરંતુ વિજુ દેસાઈ ભાગ્યે જ એ જ્યાફતોમાં ભાગ લેતા. દિનકરલાલ એવે વખતે કહેતા, એ શાનો આવે? શું મોં લઈને આવે? કોઈ દાડો કોઈને બોલાવ્યા હોય તો ને? અને વિજુ દેસાઈ બબડતા, આ દિનકર, એને કયે દિવસે ભાન આવશે? મૂર્ખા મિજબાની કરે અને ડાયા જમે. પરંતુ કોઈ નવા સવા સાહેબ આવ્યા હોય અને ના છૂટકે વિજુ દેસાઈની બેઠકમાં જવું પડે ત્યારે દિનકર દેસાઈ ખાસ સાહેબને એમની ઓળખાણ કરાવતા. સાહેબ, આ મારો ભાઈ, ભેગા ઉછર્યા છીએ અને એક જ બાપની બાજરી ખાઈએ છીએ. એમ કે સાહેબ દેસાઈઓના જીવનમાં રસ લેવાનો ક્ષણિક ડોળ કરવાની મહેરબાની બતાવતા. હા સાહેબ, પૂર્વજોનું પુણ્ય હજી પહોંચે છે, વિજુ દેસાઈ પણ વિવેક કરતા. પરંતુ મંડળી વિસર્જન થયા પછી ફરી પાછા બંને પિતરાઈઓ આથડી પડતા. બંનેને એકબીજા પ્રત્યે એટલો અભાવ થઈ ગયો હતો કે લડવા સિવાય પરસ્પર વચ્ચે બોલવાનો વ્યવહાર પણ રહ્યો નહોતો. દિનકર દેસાઈ એકલા અમલદારોને જ આશ્રય આપતા નહોતા. ગામમાં સાધુની જમાત આવી હોય, સપ્તાહમાં શાસ્ત્રીને વસ્ત્રદાન કરવાના હોય, કોઈ ગવૈયો આવ્યો હોય, અગર રામલીલા થતી હોય તો દિનકર દેસાઈનું નામ ટીપમાં પહેલું મુકાતું. વિજુ દેસાઈ બધી ટીપોમાં પૈસા ભરતા નહોતા. કોઈ ટીપમાં રકમ ભરવી પડે તો બહુ ઓછી રકમ મૂકતા. કેટલીક વખત ટીપ ભરાવવા આવનાર ઉત્સાહી પુરુષો વિજુભાઈ દેસાઈને ચડાવવા માંગતા, વિજુભાઈ સાહેબ, આ દિનકરલાલ ભાઈએ તો આટલી રકમ મૂકી અને આપ ઓછી મૂકો, એ કેવું? વિજુ દેસાઈને એ સરખામણી બિલકુલ ગમતી નહીં. તેઓ તો ચોખ્ખો જવાબ આપતા, એ તો ભીખ માંગવાનો છે, મારે એમ કરવું નથી. ધૂંધવાઈ રહેલા દિનકર દેસાઈ જવાબમાં ટીપ ભરનારાઓને ઉદ્દેશીને બોલી ઉઠતા, એને ત્યાં શું મળવાનું છે? સવારમાં એનું નામ લેશો ને તો ખાવાય નહીં મળે. એક દિવસ બપોરના 4 વાગે દેસાઈ વીરોના કવિતો બારોટ પાસે દિનકર દેસાઈ સાંભળતા હતા. પછી બારોટને શાલની ભેટ આપી. બારોટે તત્કાળ દિનકર દેસાઈની વિશે એક કવિત જોડી કાઢ્યો. દિનકર દેસાઈને એમણે સૂર્ય બનાવ્યા, ચંદ્ર બનાવ્યા, ચક્રવર્તી બનાવ્યા. દરિયાથી વધારે મહત્તા એમને આપી. હિમાલયને એમની આગળ નમાવ્યો અને કુબેરને દેસાઈનો દેવાદાર કલ્પ્યો. બારોટ હજી ચોકથી બહાર નીકળ્યો ન હતો એટલામાં એક જૂના શાહુકાર 1-2 સિપાહીઓ અને કારકુનોને લઈને દિનકર દેસાઈને ઘેર દાખલ થઈ ગયા. શાહુકારે જપ્તી માંગી હતી. મુનસફને 4-5 વખત પોંકની મિજબાનીઓ આપી એક કબાટ એમના વપરાશ માટે ભેટ કરીને સ્વસ્થ થયેલા દેસાઈએ ધાર્યું નહોતું કે મુનસફ આમ જપ્તીનો હુકમ આટલી ઝડપથી આપી દેશે. દેસાઈજીના વકીલ પણ કેટલાક કામોમાં લવાજમ ન મળવાથી આજ બીજા કામમાં રોકાઈ ગયા હતા. દેસાઈજી ખૂબ ગુસ્સે થયા.
એમણે પોતાની આબરૂ લીધા બદલ ફરિયાદ માંડવાની ધમકી આપી. ગવર્નર સાહેબને તાર કરવાની તૈયારી કરી. સાંજ સુધીમાં સાહુકારને પૈસા આપવાનો વાયદો કર્યો, પરંતુ સાહુકારને તો જપ્તી જ કરવી હતી. તેના ઉપર એકે દલીલ અસર કરી નહીં. દિનકરલાલનું કંઈ ચાલ્યું નહીં અને બેલીફો તથા કારકુનો એ સાહુકારે બતાવેલી ચીજો પર ટાંચ મૂકવા માટે વિજુ દેસાઈ ઓસરીમાં બેઠા બેઠા હિંચકો ખાતા આ બધો બનાવ જોઈ રહ્યા હતા. એમનું મુખ સ્થિર અને સહજ કડક બની ગયું હતું. વિજુ દેસાઈના પત્ની એકદમ બહાર આવ્યા અને કહેવા લાગ્યા, ભાઈને ઘેર તો જપ્તી આવી છે. ભોગ એના, હું શું કરું? અરે એમ ચાલે? આ તો ખોટું દેખાય. કંઈક કરવું જોઈએ. કરશે એના સગાઓ, કલેક્ટરો અને કમિશનરોને બહુ ખવડાવ્યું છે. એ બધા ક્યાં મરી ગયા? થોડું ઘણું આપી પેલા વનમાળી શેઠને હમણાં પાછા કાઢો ને. 4-4, 5-5 વખત તો હું વચ્ચે પડ્યો અને જામીન પણ થયો, પરંતુ એને તો હવેલી વેચે જ છૂટકો છે. એનો ખર્ચ કંઈ ખૂટવાનો છે? જાતે વેચાશે ત્યારે જમશે. કઈ વિજુ દેસાઈ હિંચકેથી ઉઠી આમ તેમ ફરવા લાગ્યા. જપ્તી કારકુને બહાર આવી વિજુ દેસાઈને વિનંતી કરી, દેસાઈજી જરા પંચમાં આવશો? જા જા, બીજાને બોલાવો, મને ફુરસદ નથી. કઈ દેસાઈ ઘરની અંદર ચાલી ગયા. જરા રહી કપડાં પહેરી તેઓ બહાર પાછા આવ્યા. ઓસરીમાં દેસાણ એક યુવતીને સોડમાં લઈને તેની આંખો લૂછતા હતા. વિજુ દેસાઈએ આ દ્રશ્ય જોયું અને તેઓ બોલ્યા, કેમ કેમ દીકરા, તું કેમ રડે છે? રડતી યુવતીએ આંખ બરાબર લૂછી નાખી અને પછી એણે જવાબ આપ્યો, કાંઈ નહીં કાકાજી. એ યુવતી દિનકર દેસાઈની પુત્રી પદ્મા હતી. એ તું શાની ગભરાય છે? એ તો દેસાઈઓના આવા જ કારખાના, જપ્તી એ આવે. વિજુ દેસાઈએ આશ્વાસન આપ્યું. પણ આ તો એના પલ્લાના દાગીના પણ જપ્તીમાં લેવાય છે, વિજુ દેસાઈના પત્નીએ કહ્યું. પદ્માની આંખ ફરી ભરાઈ આવી. શુકનમાં મળેલા દાગીનાની અવદશા થાય એટલું જ એનાથી સહેવાતું નહોતું. બેટા, રડીએ નહીં. કોઈનું મકદૂર છે કે તારા ઘરેણાને હાથ લગાડે? કહીને દેસાઈએ કુંચીઓનું એક ઝુમખું પત્ની તરફ ફેંકીને કહ્યું, ઇસ્કોત્રામાં નોટો પડી છે, એટલી કાઢી લાવો ને. દેસાણ ઝડપથી ગયા, નોટોનો એક ચોળો ઉપાડી લાવ્યા. દેસાઈએ તે લઈ પદ્માના હાથમાં મૂક્યો અને ભત્રીજીને આજ્ઞા કરી, જા દીકરા, જઈને તારા બાપને આપી આવવા. પદ્મા નોટો લઈ ઘરમાં દોડી, પરંતુ જેટલી ઝડપથી ગઈ એટલી જ ઝડપથી પાછી ફરી. ભાઈ તો લેતા નથી, નોટો ફેંકી દીધી, પદ્માએ દુઃખી અવાજે જણાવ્યું. મોટો લખપતિ ખરો ને? વનમાળી, કઈ વિજુ દેસાઈએ બૂમ મારી. વનમાળી શેઠે બારીએ ડોક્યું કર્યું. વિજુ દેસાઈ ઘૂરક્યા, ઉતર હેઠો, બે શરમ, મને પૂછ્યા વગર ઘરમાં બેઠો કેમ? દેસાઈજી, તમે તો બેઠા હતા હું આવ્યો ત્યારે, વનમાળીએ કહ્યું. ચાલ, તારા પૈસા લેતો પરવાર, વ્યાજમાં ને વ્યાજમાં લોકોના નખો જ કાઢી નાખ્યા. પરંતુ દિનકરલાલ દેસાઈ ક્રોધથી રાતા થઈ ગયેલા નીચે આવ્યા અને વિજુ દેસાઈ સાથે બાજ્યા. તું કોણ મોટો પૈસા આપનાર? મારી આબરૂ લેવા બેઠો? જા આવે, બહુ થયું, ઘરમાં બેસ. બહુ આબરૂ છે તે હું જાણું છું. તને કોણે કહ્યું તું કે પૈસા આપજે? મારું ઘર ભલે હરાજ થાત, એમાં તારે શું? તે તને કોણે પૈસા આપ્યા છે? ત્યારે કોને આપ્યા? મારી દીકરીને પૈસા આપ્યા. એના ઘરેણા ખોવા તું બેઠો છે તે હું જોયા કરું એમ? દીકરી? પદ્મા તારી દીકરી છે? હા હા, મારી, 7 વખત મારી. તારા એકલાની એ દીકરી નથી, દેસાઈની 7 પેઢીની એ દીકરી, સમજો? છેવટે તે પિતરાઈ વટું વાળ્યું અને બધા વચ્ચે મારી આબરૂ ઉપર પાણી ફેરવ્યું. એમ મોટેથી બોલતા દિનકરલાલ દેસાઈ પોતાની પાટે જઈને બેઠા. ચાંદીના પાનદાનમાંથી સોનાના પતરા જેવા 2 પાન કાઢી એમણે કાથો ચૂનો લગાડી બેડીઓ વાળી અને એક બેડી પદ્માને આપીને કહ્યું, પદ્મા, આપ આ તારા કાકાને. બંને પિતરાઈઓ દરરોજ વગર બોલે આ પ્રમાણે પાનની આપલે કરતા. તેઓ ગમે તેટલું લડ્યા હોય તો એ દિનકર દેસાઈનું પાન વિજુ દેસાઈએ ન ખાધું હોય એવું કદી બન્યું નહોતું.
તકીએ અડેલી પૂર્વજોના પરાક્રમ વિચારતા દિનકરલાલ દેસાઈને આજે એક ખ્યાલ ઘડી ઘડી આવ્યા કરતો હતો. બીજું ગમે એવો, પણ છેવટે દેસાઈનો દીકરો તો ખરો ને. તો આ હતી આજની વાર્તા પિતરાઈ. મને આશા છે કે તમને આ વાર્તા ખૂબ જ ગમી હશે. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો.